દોસ્તો, વિશ્વની સૌથી વધારે ટેકનોલોજી ધરાવતો દેશ એટલે જાપાન. સૌથી વધારે મહિલાઓનો દેશ એટલે જાપાન. આ જાપાન દેશની કેટલીક ખાસ વાતો આજે અમે તમને જણાવીશું. આ જાપાનના શહેરો કેવા દેખાય છે, જાપાનના ગામડાઓ કેવા દેખાય છે, જાપાનમાં ખેતી કેવી રીતે કરવામાં આવે છે, અને શું તમે જાણવા માંગો છો અહીંના શહેરોમાં લોકો કેવા હોય છે અને કેટલી વસ્તી ધરાવે છે. આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર. અમારી ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, આ છે જાપાનનો નાઇટનો નજારો કે જેને જોઈને સૌ લોકો નવાઈ પામી જાય. આ નજારો જોવા માટે ભારતમાંથી પણ અનેક લોકો જતા હોય છે. આ સાથે જ વિશ્વના અનેક દેશોમાંથી જાપાનમાં લોકો ફરવા માટેના સ્થળમાં પસંદગી કરતા હોય છે. અહીંના મકાનો પણ એટલા સુંદર દેખાય છે કે જે અહીંના સામાન્ય લોકોના પણ મકાન આવા હોય છે. ખાસ કરીને આ જે કાંઈ પણ ફરવાલાયક સ્થળો છે તેમાં પણ અલગ અલગ સ્થળોમાં અલગ અલગ વિશેષતાઓ રહેલી છે. લોકોની વસ્તી પણ ખૂબ વધારે રહેલી છે. જાપાનની આ માર્કેટનો આ ફોટો તમે જોઈ શકો છો. આ ફોટામાં અનેક લોકો ખરીદી કરી રહ્યા હોય એવી તસવીરો જોઈ શકાય છે. આ સાથે સાથે જાપાનના ગામડાઓ વિશેની વાતો જાણવા માટે પણ સૌ લોકો આતુર હોય છે કે પછી જાપાનના ગામડાઓ કેવા દેખાય છે, ત્યાં ખેતી કેવી રીતે કરવામાં આવે છે અને જાપાનના ગામમાં ટેકનોલોજી કેવી હોય છે. દોસ્તો, વિદેશ પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ ગામડાઓ ધરાવે છે. ત્યાં જતા વિદ્યાર્થીઓ કે બિઝનેસમેન લોકોએ તેમના ગામડા વિશે જાણવું જરૂરી હોય છે અને રહેવાની સુખ સગવડની માહિતી હોવી જોઈએ. આપણે બધા દેશના વિભિન્ન પ્રાંત તેમજ ગુજરાતમાં ઠેર ઠેર ફર્યા હોઈશું, પણ જગ્યાએ જવાનું પણ મન થતું હોય છે, પણ તે સ્થાન કે પ્રદેશથી આપણે કેટલા વાકેફ છીએ તે જરૂરી હોય છે. જેમ કે ભોમ્યા વિના મારે ભમવાતા ડુંગરા જંગલની કુંજ જોવી હતી. એમાં પણ જ્યારે આપણે નવી નવી વસ્તુઓ જોવાની ઈચ્છા થાય ત્યારે શહેરના લોકોને એક કુતૂહલ જાગે કે ગામડા કેવા હશે, તો વિદેશના ધરતી પરના ગામડાઓ કેવા હોય. આ સવાલ તમારા મનમાં પણ થયો હશે. આ શહેર એક એવું શહેર છે, આ ગામડું એક એવું ગામડું છે કે જ્યાં એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે જેમને સૌથી સુંદર ગામડું કહેવામાં આવે છે. જ્યાં જન્મથી જ મોટા થયેલા લોકો આજકાલ તેમના બાળકોને ગામડા જોવા માટે લઈ જાય છે, જેથી કરીને તેઓ આપણી સંસ્કૃતિ તેમજ લોકોની રહેણી કહેણી તેમજ લોકોની જીવનશૈલી વિશે જાણી શકે. દોસ્તો, તમે બિઝનેસ કરવા કે ભણવા જવા માટે વિદેશ જવાનું નક્કી કર્યું હોય તો આ જાપાનના ગામડા વિશેની વાતો તમે જાણી લેજો. તો તેની સંસ્કૃતિ અને રહેણી કહેણી વિશે જાણવું જરૂરી હોય છે કે લોકો કેવી રીતે રહે છે, તેનો પહેરવેશ, ખોરાક બધું જાણવું જરૂરી છે. ત્યાં કેટલી વસ્તુઓ તમને મળી રહેશે અને તમારે ક્યાં કેવી રીતે નિયમો ફોલો કરવા પડશે, આ તમામ વાતો જાણવી જરૂરી છે. ત્યારે દોસ્તો, જાપાનના શહેરો અને ગામડાઓ વિશે જાણવા માટે સૌ લોકો આતુર હોય છે. ત્યાંનું ટેકનોલોજીથી ભરપૂર એવું માર્કેટ, આ માર્કેટમાં અનેક ચીજ વસ્તુઓ મળે છે કે જેની કિંમતો ખૂબ ઓછી હોય છે. માટે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે દેશ હોય તો આવો. જાપાનની કેટલીક વિશેષતાઓ કે જેને જાણીને સૌ નવાઈ પામી જાય. આ વિશેષતાઓમાં ખાસ કરીને ટેકનોલોજીથી ભરપૂર એવો દેશ જાપાન કહેવાય છે. જાપાનમાં અનેક ટેકનોલોજીઓ સૌથી પહેલાં આવે છે અને આ ટેકનોલોજી એવી ટેકનોલોજી હોય છે કે જે માણસનું કામ ખૂબ સરળ બનાવી દે છે. અહીંના મકાનો, અહીંના રસ્તાઓ અને અહીંના લક્ઝરિયસ બિલ્ડિંગો આકર્ષિત હોય છે અને લાઇટિંગથી ભરપૂર હોય છે અને દરેક લોકો એમને જોવા માટે જ ખાસ જાપાનની વિઝિટ કરતા હોય છે. ત્યારે દોસ્તો, આપનું આ જાપાન વિશે શું કહેવું છે? વિશ્વમાં આ દેશ વિશેની આપની વાતો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા રસપ્રદ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.